દીવ પોલીસ દ્વારા દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો। વણાકબારા વિસ્તારમાંથી બંધ મકાનમાંથી બિનવારસી દારૂનો જથ્થો ઝડપાયો। કેન્દ્રશાસિત પ્રદેશ દીવના કોસ્ટલ પોલીસ સ્ટેશન વણાકબારા ખાતે નોંધાયેલી ડાયરી મુજબ અને ઉપરી અધિકારીઓના આદેશ સૂચના અનુસાર સ્પેશિયલ ડ્રાઇવ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન પોલીસ અધિકારી સાથે કોન્સ્ટેબલ કેતન રાઠોડ વણાકબારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા। ગુપ્ત બાતમી મળી કે શંકાસ્પદ વ્યક્તિઓએ વિવિધ સ્થળોએ દારૂનો જથ્થો છુપાવ્યો છે। બાતમીના આધારે એક અજાણ્યા ઘરમાં તેમજ વણાકબારા જેટી ખાતે ફેરીબોટ પાસે અને આસપાસ તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન પોલીસને વિવિધ 31 બ્રાન્ડનો દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો, જે કાયદેસર રીતે કબજામાં લેવાયો। કબજામાં લેવાયેલા દારૂની કુલ કિંમત 2,09,411 છે। વિવિધ બ્રાન્ડની 2,462 બિયર અને દારૂની બિનવારસી બોટલો જપ્ત કરવામાં આવી। આ કાર્યવાહી દરમિયાન નીચે મુજબના પંચો હાજર રાખવામાં આવ્યા હતા। શ્રી કેતન ગોવિંદભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 31, ધંધો નોકરી, રહે ગાંધીપરા, તથા શ્રી તુલસી જેઠવા, ઉંમર વર્ષ 36, ધંધો નોકરી, રહે વણાકબારા। આ સમગ્ર કાર્યવાહી સ્પેશિયલ સ્ટાફ ઇન્ચાર્જ જીતેન્દ્ર પંડ્યાની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી। હાલ મળેલા દારૂના જથ્થા અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।